હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમી ઓફ પાલનપુરના ઓનલાઈન પ્લેટફોર્મ પર. હવે આજે આપણે ધોરણ 10 ની અંદર જૈવિક ક્રિયાઓ ચેપ્ટર નંબર 5 ભણતા હતા વિજ્ઞાન વિષયની અંદર. તો હવે આપણે આગળ ભણવાનું છે જઠર. આપણે આગલા વિડીયોમાં શું ભણ્યા? તો મુખની અંદર દાંત, જીભ અને લાળ ગ્રંથિ, કંઠનળી, અન્નનળી. આજે હવે ભણવાનું છે જઠર. ચલો, તો તમે જોઈ લો કે જઠર બાજુમાં બતાવેલું છે ને, એ શું છે? જઠર છે. હવે જઠરની અંદર પહેલા તમે એકવાર જુઓ શું બતાવે છે અંદર, શું શું એની અંદર કેવી કેવી રચના છે એ સમજો. હવે એના ઉપરથી હું તમને અહીંયા સમજાવું. જઠર, ચલો, જઠર કોને કહેવાય? જઠરનું કાર્ય શું? જઠર ક્યાં રહેલું છે? કેવું છે જઠર? શું કામ કરે છે જઠર? ચલો, એ આપણે સમજવાનું. હવે જઠર યાદ રાખજો, જઠર એ આપણે આ ડાબા ભાગમાં જઠર આવેલું છે. જ્યારે ખોરાક ગાધો, અન્નળી આવી, આટલા સુધી અન્નળી આવે, અહીંયાથી આટલા સુધી, અને અહીંયા જઠર આવેલું હોય. તો જઠર એ ડાબા ભાગમાં આવેલું જે આકારનું, જઠર એ ડાબા ભાગમાં આવેલું જે આકારનું સૌથી પાચન તંત્રનું સૌથી પહોળું અંગ છે. શું છે? પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ. જઠર એ પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. જઠર એ ડાબી બાજુ આવેલું છે. જઠર એ જે આકારનું છે. આ બધું આપણે યાદ રાખવાનું. ચલો સમજાઈએ. આ જઠર છે. ચલો, આ આપણું જઠર. આ અન્નળી આવી, અહીંયાથી આમ જે આકારનું જઠર આવે, જે આકારનું આ રીતનું હોય જઠર. જઠરના 3 ભાગ આવે, પણ જે 10માં એટલું આવતું નથી. તો આટલા સુધી સમજવાનું. આને આ ભાગ રહ્યો, આને કહેવાય નિજઠર વાળો ભાગ. કયો ભાગ? નિજઠર ભાગ. પણ અહીંયાથી નાના આંતરડાની શરૂઆત થાય. અહીંયાથી શું થાય? નાના આંતરડાની શરૂઆત થાય. હવે જઠરની અંદર સમજીએ તો જઠર એ પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. જઠર એ પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. જઠર એ ડાબી બાજુ, આપણા શરીરની ડાબા ભાગમાં, આપણા શરીરની ડાબી બાજુ આવેલ જે આકારનું, આપણા શરીરની ડાબી બાજુ આવેલ જે આકારનું અંગ છે. યાદ રાખજો, જઠર એ પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે ડાબી બાજુ આવેલ જે આકારનું અંગ છે. આ યાદ રાખજો. અમુક ચોપડીમાં યુ આપ્યું છે, પણ જે આકારનું આવે. કેવા આકારનું આવે? જે આકારનું. યાદ રહેશે? પરફેક્ટ. ચલો, બીજું શું કહે છે કે જઠરની અંદર ખોરાક કેટલો સમય રહે? કેટલા સમય ખોરાક જઠરની અંદર રહે? તો જઠરની અંદર ખોરાક 3 કલાક રહે. કેટલો સમય રહે? 3 કલાક. જઠરનું કાર્ય ખોરાકને વલોવવાનું છે. અને જઠરની અંદર ખોરાક જઠરમાં 3 થી 4 કલાક, અમુક બુકોમાં 4 કલાક 5 કલાક આપે છે, પણ સરેરાશ એનો એવરેજ 3 થી 4 કલાકમાં છે. એટલે કે 3 કલાકથી 4 કલાક સુધી રહે છે. 3 થી 4 કલાક જઠરમાં 3 થી 4 કલાક સુધી ખોરાક રહે છે. તો યાદ રહેશે. જઠરની અંદર તમે જુઓ ફોટાની અંદર કે જઠરની અંદર જઠર છે, તો બીજું પ્રવાહી વાળો ભાગ છે. અને પ્રવાહી વાળા ભાગની અંદર એક ખોરાક પડ્યો છે. શું છે? જો આકૃતિમાં મોટી કરું આકૃતિને, જો અંદર શું છે? ખોરાક. હવે જે ખોરાક રહેલો છે એ ખોરાક કેવા સ્વરૂપમાં હશે?
જઠરની અંદરથી 3 કલાક ખોરાક ભલોવાઈ અને જ્યારે નાના આંતરડામાં જશે ત્યારે ખોરાક કેવા સ્વરૂપમાં હશે? તો યાદ રાખવાનું કે ખોરાક નાના ટુકડા થઈ અને અર્ધ ઘન પ્રવાહી સ્વરૂપમાં તે નાના આંતરડામાં પ્રવેશશે. કેવા સ્વરૂપમાં પ્રવેશશે? ખોરાક નાના ટુકડા થઈ અને અર્ધ ઘન પ્રવાહી સ્વરૂપે રહેલો નાના આંતરડામાં જશે ત્યારે અર્ધ ઘન પ્રવાહી સ્વરૂપે જશે. જઠરમાંથી ખોરાક નાના ટુકડામાં વિભાજિત થઈ અર્ધઘન પ્રવાહી સ્વરૂપે નાના આંતરડામાં જશે. આ નાનું આ એટલે આંતરડું, નાના આંતરડામાં જશે. ચલો આગળ. હવે જઠરની અંદર 3 રસ આવેલા હોય. કયા રસ આવેલા હોય? 3 રસ. કયા કયા 3 રસ આવેલા હોય? તો એક આવે મંદેચિયલ, બીજું આવે પેપ્સિનોજન અને ત્રીજું આવે શ્લેષ્મ, જેને કહેવાય જઠરીય રસ. અને હું આ સ્ક્રીન ઉપર મૂકી દઉં, પછી આપણે એની અંદર સમજાઈએ. હવે શું કહે છે આની અંદર? શું કીધું કે પાચન ભાગનો સૌથી પહોળો ભાગ છે, ડાબી બાજુ આવેલ જે આકારનું અંગ છે. જઠરનું કાર્ય ખોરાકને વલોવાનું છે. જઠરમાં 3 થી 4 કલાક ખોરાક રહે છે. ખોરાક નાના ટુકડાઓમાં વિભાજિત થઈ અર્ધ ઘન પ્રવાહી સ્વરૂપે નાના આંતરડામાં જશે. હવે એ અર્ધ ઘન પ્રવાહી સ્વરૂપે તમને જે આકૃતિમાં દેખાતું હતું ને પહેલા, કે આ અર્ધ ઘન પ્રવાહી કયું? તો આની અંદર કયા પાચક રસો આવેલા હોય? તો સમજો આ જઠર આપણે લઈએ, આ લીધું જઠર. આ અન્નળીમાંથી આ મોંમાંથી અન્નળી આવી, અન્નળીમાંથી ખોરાક આ જે આકારના જઠરમાં ગયો, જે આપણા શરીરના ડાબી બાજુ ડાબા ભાગમાં આવેલું છે. આ જઠર હે. જઠરની અંદર સમજો, હવે જઠરની અંદર 3 થી 4 કલાક સુધી ખોરાક રહેશે. હવે 3 થી 4 કલાક રહેશે તો એટલો સમય જઠરની અંદર ખોરાક કરશે શું? એની ઉપર શું પ્રોસેસ થશે? તો જઠરની અંદર 3 પ્રકારના રસ આવે. એક આવે મંદ HCl, એટલે મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. શું આવશે અંદર? એક આવશે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એક આવશે મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આવશે. બીજું શું આવશે આની અંદર? બીજું આવશે પેપ્સિનોજન ઉત્સેચક આવશે, પેપ્સિનોજન. અને ત્રીજું આવશે પેપ્સિન. ત્રીજું શું આવશે? પેપ્સિન. હવે સમજો, આ જઠર હે. જઠરની અંદર આ ખોરાક આવ્યો, અહીંયા મુદ્રિકા સ્નાયુઓ હતા, એના દ્વારા જઠરની અંદર પ્રવેશતા છિદ્રનું નિયમન થાય. હવે અહીંયા ખોરાક આવી ગયો. ખોરાક અહીંયા આવી ગયો પછી શું થશે? તો કે જે જઠરની દિવાલ છે એ દિવાલની અંદર જઠર રસ રહેલો છે, જે શું છોડશે? જઠર રસ. અને જઠર રસ એટલે તો એસિડ, મંદ HCl. આ મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોવાથી તે આખા સંપૂર્ણ ખોરાક ઉપર આવી જશે. હવે ખોરાક ઉપર આવી જશે, આખા ખોરાક ઉપર એસિડ આવી જશે. અહીંયા એસિડ આવી જશે. હવે અહીંયા એસિડ આવશે તો આ જઠરની જે દિવાલ છે એ તો નાજુક છે, તો શું એ એસિડ જઠરની દિવાલ પર નુકસાન નહીં કરે? તો નુકસાન કરે, સ્વાભાવિક. એસિડ હંમેશા નુકસાન કરે, બળતરા કરે, જઠરની દિવાલ ઉપર બળતરા પણ કરે. તો શું થાય એવા સમયમાં? તો જઠરની દિવાલ છે ને એ અંદરથી શ્લેષ્મ ઉત્પન્ન કરશે. શું કરશે? શ્લેષ્મ ઉત્પન્ન કરશે. અને આ શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ કે જે જઠરની દિવાલ પર ચોંટી જશે. શું થશે? જઠરની દિવાલ પર ચોંટી જશે. અને આ ખોરાક જે પ્રવાહી સ્વરૂપે અહીંયા જે પ્રવાહી છે ને એ પ્રવાહી શું છે? પ્રવાહી અંદર એ આ રસ ઉત્પન્ન થયા છે, જઠર રસ. પછી આ અંદર શ્લેષ્મ જે દિવાલ પર લાગી ગયું છે. હવે યાદ રાખવાનું, પ્રોટીનના પાચન માટે 2 ઉત્સેચક આવે, એક પેપ્સિન અને એક આવે ટ્રિપ્સિન. તો જઠરની અંદર તો પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે.
યાદ રાખજો કે પ્રોટીનના પાચનની શરૂઆત અપૂર્ણ પાચનની શરૂઆત જઠરથી થાય. ક્યોથી થાય? જઠરથી થાય. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યોથી થાય? તો જઠરથી થાય છે. તો જઠરની અંદર પ્રોટીનનું પાચન કરવા માટે એક ઉત્સેચક છે જેનું નામ છે પેપ્સિન. પણ અહીંયા તો પેપ્સિનોજન આપ્યું હોય તો પેપ્સિનમાં તો ફેરવવું પડે ને આને. તો જ્યારે આ મંદ HCl અહીંયા ઉત્પન્ન થયું, આ જે મંદ HCl, આ જે એસિડ રહ્યો ને તેઓની સાથે પ્રક્રિયા કરશે. મંદ HCl સાથે પ્રક્રિયા કરશે. સમજજો પહેલા, આ જે રહ્યો એ શ્લેષ્મ છે, આ બ્લુ રંગનું એ શ્લેષ્મ છે, લાલ રંગનું એસિડ છે, અને બીજા અંદર પેપ્સિનોજન ઉત્પન્ન થશે. શું થશે ઉત્પન્ન? પેપ્સિનોજન. આ પેપ્સિનોજન છે, પણ આ એસિડ પેપ્સિનોજન એ એસિડ સાથે પ્રક્રિયા કરી અને શેમાં રૂપાંતરણ પામશે? પેપ્સિનમાં. શેમાં રૂપાંતરણ પામે? પેપ્સિનમાં. અને આ પેપ્સિન એ શું કરશે? પ્રોટીનનું પાચન કરશે. જઠરની અંદર પ્રોટીનનું પાચન કરશે. હવે શું થશે? આની અંદર મંદ HCl હોય, પેપ્સિનોજન હોય, અને બીજું શું હોય? શ્લેષ્મ હોય. આ પેપ્સિન ના હોય, શ્લેષ્મ હોય. શું હોય? શ્લેષ્મ. તો આ શ્લેષ્મનું કાર્ય શું? શ્લેષ્મનું કાર્ય શું? તો શ્લેષ્મ એ જઠરની દિવાલનું રક્ષણ કરશે. કોનાથી? આ એસિડથી રક્ષણ કરશે. એસિડ એ શું કરશે? પેપ્સિનોજનને પેપ્સિનની અંદર ફેરવશે અને આ પેપ્સિન ઉત્સેચક એ પ્રોટીનનું પાચન કરશે. બીજું કે શરીરની અંદર જે જીવાણુ આવી ગયા હોય એ જીવાણુનો શું કરશે? નાશ કરશે. જીવાણુનો શું કરશે? નાશ કરશે. કોઈક વાર એવું થાય કે આપણા શરીરની અંદર બળતરા થતી હોય. એ બળતરા કેમ થાય? આપણે એવો કોઈ ખોરાક આપણા ખાવામાં આવી ગયો, જમવામાં એવો કોઈ ખોરાક આવી ગયો કે જેનાથી આપણું જઠર વધારે પડતો HCl ઉત્પન્ન કરે, અને વધારે પડતો HCl ઉત્પન્ન થવાથી આપણા શરીરની અંદર બળતરા થાય. ચલો, ખબર પડી આટલા સુધી? પરફેક્ટ. હવે નવજાત શિશુઓ, ખોરાકની વાત થઈ. ચલો, હાઇડ્રોક્લોરિક એસિડ આવે, એ ખોરાકનું પાચન કરે, અને કોઈ પણ સજીવ ખોરાક વગર રહી શકતો નથી. તો અમુક નવજાત શિશુ એટલે કે જે તરત જન્મેલા શિશુઓ, જે નવા જન્મ્યા હોય ને બાળકો, નાના અમુક 1 મહિનાના હોય, 2 મહિનાના, 6 મહિનાના, 12 મહિનાના, તો જે ખોરાક નથી ખાતા, પાણી પણ નથી પીતા, એવા બાળકો, નાના બાળકો જે ઓનલી પોતાની માતાના દૂધ પર નભતા હોય છે, પોતાની માતાના દૂધ પર જ એ રહેતા હોય છે. તો શું દૂધનું પાચન કરવા માટે આ એસિડ, શ્લેષ્મ, પેપ્સિનોજન, અંદર કાર્બોદિત, જેમાં એમાઇલેઝ, આ બધા ઉત્સેચકો શું કરી શકે? પાચન. કાર્બોદિતનું પાચન એમાઇલેઝ ઉત્સેચક કરે, કારણ કે નાના બાળકની અંદર લાળ હોય. પણ નાના બાળકને જે માતાનું દૂધ હોય ને, માતાના દૂધની અંદર પ્રોટીન હોય, તો પ્રોટીનના પાચનની શરૂઆત તો જઠરમાં થાય. તો નાના બાળકની અંદર જે માતાના દૂધ પીએ તો એની અંદર રહેલા પ્રોટીનનું પાચન કયો ઉત્સેચક કરે? તો યાદ રાખવાનું કે નવજાત શિશુઓમાં દૂધના પ્રોટીનના પાચન માટે રેનિન નામનો ઉત્સેચક હોય છે. કયો હોય છે? રેનિન. નવજાત શિશુમાં દૂધમાં રહેલા પ્રોટીનનું પાચન માટે રેનિન ઉત્સેચક હોય છે. અને આ રેનિન ઉત્સેચક કયો હોય? જઠરમાં હોય.
ક્યાં હોય? જઠરમાં. નવજાત શિશુમાં દૂધમાં રહેલા પ્રોટીનનો પાચન માટે જઠરની અંદર રેનિન ઉત્સેચક હોય છે, જે દૂધનું અંદર રહેલા પ્રોટીનનું પાચન કરે છે. ચલો, આટલા સુધી સમજણ પડી? પરફેક્ટ. હવે સમજો કે અહીંયા જે તમને આ ચિત્રમાં અત્યારે દેખાય છે, જુઓ કે એક પાણીવાળો ભાગ છે, અંદર જઠર છે, એ બધું અંદર અર્ધઘન પ્રવાહી સ્વરૂપમાં હોય. અને હવે જો બીજા ચિત્રની અંદર શું બતાવે છે કે જેની અંદર નાના નાના કણોમાં વિભાજિત થઈ ગયો અને અર્ધઘન પ્રવાહી સ્વરૂપે હવે નાના આંતરડામાં જશે. નાના આંતરડામાં જશે તો શું એ નાના આંતરડામાં જશે તો એની અંદર એસિડ હશે કે નહીં હોય? હા, હોય જ કે. કેમ? કારણ કે જઠરની અંદર તો એસિડ બને છે અને એ ખોરાકની અંદર સંપૂર્ણ ખોરાકમાં ભળી જાય છે, આખા ખોરાકને એસિડિક કરે છે. તો શું એસિડિક ખોરાક સીધે સીધો નાના આંતરડામાં જશે? તો એસિડિક ખોરાક ક્યારેય સીધે સીધો નાના આંતરડામાં જતો નથી. ચલો, એના માટે આપણે આગળ હવે ભણીએ બીજી ગ્રંથિઓ. ચલો, હવે આપણે સમજીએ નાનું આંતરડું. નાનું આંતરડું એ પહેલા હું તમને આકૃતિ દોરતા સમજાવી દઉં. આ આપણી અન્નળી, અહીંયાથી આ જઠર, આ નિજઠર, આ ભાગ મોટા આંતરડાનો, આ ભાગ નાના આંતરડાનો, ચલો હવે આ ધ્યાન આપજો. આ ભાગ આવે યકૃતનો. અહીંયા આવે સ્વાદુપિંડ. આ રીતનું લાંબુ હોય. આ આવે સ્વાદુપિંડ. હવે આનું નામકરણ કરી દેવાનું. અહીંયા મુખ, આ કંઠનળી, આ અન્નળી, આ યકૃત, આ પિત્તાશય, આ પિત્તનલિકા. અહીંયા ફક્ત યકૃત સુધી લખો કે પિત્તાશય સુધી લખો તો પણ ચાલી જાય. આ જઠર, આ સ્વાદુપિંડ, આ મોટું આંતરડું, આ નાનું આંતરડું, આ મળાશય ને મળદ્વાર. ચાલો હવે સમજાવું. આ રીતની આકૃતિ બનાવી દેવાની અને નામ નિર્દેશન કરી દેવાના એટલે માર્ક્સ તમને મળી જાય. હવે આપણે સમજશું નાનું આંતરડું. શું? નાનું આંતરડું. હવે નાના આંતરડાની અંદર ખોરાક ક્યાંથી આવે? તો જઠરમાંથી આવે. ક્યાંથી આવે? જઠરમાંથી આવે. જઠરમાંથી જે ખોરાક આવે એ એસિડિક આવે. કેવો આવે? એસિડિક. જો નાના આંતરડાની અંદર એસિડિક ખોરાક ક્યારેય રહી શકે નહીં, નકર નાના આંતરડાની અંદર તકલીફ પડે, એ ઘણું નાજુક છે. તો શું થશે? તો આ યકૃત જો તમે સમજો, અહીંયા જ્યારે ખોરાક અહીંયાથી જે એસિડિક ખોરાક હશે એ ખોરાક જ્યારે અહીંયા આવશે નિજઠર વાલ્વમાં, એટલે આ યકૃતિઓ ને યકૃત એ શું ઉત્પન્ન કરે? તો યકૃત એ પિત્ત રસ ઉત્પન્ન કરે. યકૃત એ શું ઉત્પન્ન કરે? પિત્ત રસ. અહીંયા પિત્ત રસ બને અને આ પિત્ત રસનો સંગ્રહ કયો થાય?
આ પિત્તાશય નામની કોથળીમાં, અને આ પિત્તાશય નામની કોથળીમાંથી યકૃત, આ જે નલિકા હે ને અહીંયા આવેલી આ નલિકા, નિજઠર વાલ્વ, એ નિજઠર વાલ્વની અંદર ઠલવે. જ્યારે ખોરાક અહીંયા આવે ને અહીંયા, ત્યારે એના ઉપર પિત્તરસ ભળે, એના ઉપર પિત્તરસ આવે અને પિત્તરસ એ ખોરાક સાથે ભળી જાય. ભળી જવાથી શું થશે? અહીંયા પાણી જેવો ખોરાક જ આવે, અર્ધઘન પ્રવાહી સ્વરૂપે આવે. હવે ભળી જવાથી શું થશે? જે પિત્તરસ રહ્યો ને એ આલ્કલી છે. કેવો હે? આ આલ્કલી એટલે બેઝિક પ્રકૃતિ ધરાવે. જઠરની અંદર જે ખોરાક રહ્યો ને આ ખોરાક એ એસિડિક છે. કેવો ખોરાક છે? એસિડિક. જ્યારે અહીંયા પિત્તરસ એ બેઝિક આલ્કલી પ્રકૃતિ ધરાવે, આ બેઝિક છે. એટલા માટે જે નાના આંતરડામાં હવે જે ખોરાક આવશે એ કેવી પ્રકૃતિ ધરાવતો હશે? બેઝિક પ્રકૃતિ ધરાવતો હશે. કેવી પ્રકૃતિ ધરાવતો હશે? બેઝિક પ્રકૃતિ ધરાવતો હશે. તો યાદ રાખજો, યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ગ્રંથિ છે. બીજું, યકૃત એ સૌથી મોટી ગ્રંથિ છે. આ યાદ રાખવાનું. યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ગ્રંથિ છે. યકૃત એ સૌથી મોટી ગ્રંથિ છે. યકૃત એ એસિડિક ખોરાકને આલ્કલી સ્વરૂપમાં ફેરવે છે. બીજું, પિત્તરસ. પિત્તરસનું કામ શું છે? તો પિત્તરસ એ ચરબીનું વિઘટન કરી નાના ગોલકોમાં ફેરવે છે અને જેને તૈલોદીકરણની પ્રક્રિયા કહે છે. સમજો, પિત્તરસ શું કરે? અહીંયા પિત્તરસ આવે, આ પિત્તરસ આની અંદર સ્ટાર્ચનું પાચન થાય. અહીંયા માલ્ટોજ બનતું હતું, અહીંયા પ્રોટીનનું પાચન થાય, જેમાંથી એમિનો એસિડ બને. અને અહીંયા જે આવે ને પિત્તરસ, એ પિત્તરસ કોનું પાચન કરે? તો યાદ રાખવાનું, પિત્તરસ એ ચરબીનું પાચન કરે. પિત્તરસ એ ચરબીનું પાચન કરે, જેની અંદર લાઇપેઝ ઉત્સેચક હોય. આ જો પિત્તરસ શું કરશે? અહીંયા જ આના ઉપર આવશે ને એટલે નાના 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 ગોલકોમાં, નાના નાના ગોળાઓમાં ખોરાકને વિભાજિત કરશે. નાના ગોલકોમાં વિભાજિત કરશે. અને નાના ગોલકોમાં વિભાજિત કરવાથી આ જે પિત્તરસ એ ખોરાકને નાના નાના ગોલકોમાં વિભાજિત કરે અને એ ઘટનાને તૈલોદીકરણની ઘટના કહેવાય. કઈ ઘટના કહેવાય? તૈલોદીકરણની ઘટના અથવા તૈલોદીકરણની પ્રક્રિયા. કઈ ઘટના કહેવાય આને? તૈલોદીકરણની ઘટના કહેવામાં આવે છે. તો યાદ રાખજો કે યકૃત એ, આ યકૃત વિશે થોડું સમજીએ કે તમને કહી દઉં કે યકૃત એ લાલાશ પડતી બદામી રંગની ગ્રંથિ છે, જે સૌથી મોટી ગ્રંથિ છે. જે સૌથી મોટી ગ્રંથિ છે, જે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. અને આ પિત્તરસનો સ્ત્રાવ થાય, આ પિત્તરસ, યકૃત જે પિત્તરસનો સ્ત્રાવ કરે એ પિત્તાશય નામની કોથળી ધરાવે છે. એ પિત્તાશય નામની કોથળીમાં યકૃતનો પિત્તરસનો સંગ્રહ થાય. યકૃતની અંદર પિત્તાશય નામની કોથળી હોય અને એ કોથળીમાં જે યકૃત પિત્તરસ લાવે એને શું કરે? પિત્તાશયની અંદર સંગ્રહ કરે. અને પિત્ત નલિકા દ્વારા જેમ આપણો ખોરાકની જઠરમાં જાય, જેમ એને લાગે કે હવે જરૂર છે તો એના ઉપર પિત્તરસ છોડી દે. સમજણ પડી? હવે આ પિત્તરસનો સ્ત્રાવ કરે. પિત્તરસ એ આલ્કલી પ્રવૃત્તિ ધરાવે એટલે કે બેઝિક પ્રવૃત્તિ ધરાવે છે. બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ચલો, આટલા સુધી કમ્પ્લીટ. પછી ખોરાક ક્યાં જશે? નાના આંતરડામાં. ત્યારે નાના આંતરડામાં જાય એના પહેલા આ સ્વાદુરસ, સ્વાદુપિંડ એ શું છોડશે? એના ઉપર સ્વાદુરસ છોડશે. તો સ્વાદુપિંડની અંદર કયા કયા ઉત્સેચકો રહેલા છે? સ્વાદુપિંડની અંદર બે ઉત્સેચકો રહેલા છે. કયા કયા? ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. તો આ ઇન્સ્યુલિન એ શું કરે અને ગ્લુકાગોનનું કાર્ય શું અને ઇન્સ્યુલિનનું કાર્ય શું? તો ચલો સ્વાદુપિંડ વિશે પહેલા સમજીએ. સ્વાદુપિંડ એ આછા બદામી રંગની ગ્રંથિ છે.
આછા બદામી રંગની ગ્રંથિ છે, જેની અંદરથી બે ઉત્સેચકો ઉત્પન્ન થતા હોય છે. એક આવે ઇન્સ્યુલિન, બીજો આવે ગ્લુકાગોન. તો આ ઇન્સ્યુલિન શું કાર્ય કરે? તો ઇન્સ્યુલિન એ આપણા શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો ગ્લુકોઝને કયા સ્વરૂપમાં ફેરવે? તો ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવે. શેમાં ફેરવે છે? ગ્લાયકોજનમાં. એટલે કે જો આપણા શરીરની અંદર ગ્લુકોઝ વધી જાય તો ગ્લુકોઝને શેમાં ફેરવે? આ ઇન્સ્યુલિન ગ્લાયકોજનમાં ફેરવે. તમને ભણાયું હતું કે અથવા તમને ખબર હશે કે પ્રાણી શરીરની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? તો ગ્લાયકોજન. જ્યારે વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? તો સ્ટાર્ચ સ્વરૂપે થાય. આ ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવ્યું કોને? તો આ ઇન્સ્યુલિને. તો આ ગ્લુકાગોનનું કાર્ય શું? જ્યારે આપણે શક્તિની જરૂર પડે, શરીરની અંદર ગ્લુકોઝની જરૂર પડે, ત્યારે આ ગ્લુકોઝને, આ ગ્લાયકોજનને ગ્લુકાગોન શેમાં ફેરવે? ગ્લુકોઝમાં ફેરવે. યાદ રાખજો, ગ્લુકોઝને ગ્લાયકોજનમાં કોણ ફેરવે? ઇન્સ્યુલિન. અને ગ્લાયકોજનને વળતું ગ્લુકોઝમાં કોણ ફેરવે? તો ગ્લુકાગોન. આ બે ઉત્સેચકો આવે સ્વાદુપિંડના. હવે આપણે જ્યારે ખોરાક જઠરની અંદરથી જઠરની અંદર થઈને નાના આંતરડામાં જાય, એટલે ખોરાક નાના આંતરડામાં જાય એના પહેલાંથી એસિડિક હોય. પછી જ્યારે ખોરાક જઠરમાંથી બહાર નીકળે જઠરવાળા ભાગમાં આવે, નાના આંતરડામાં જાય એના પહેલાં એના પર પિત્તરસ આવે, એટલે એને બેઝિક કરે. પિત્તરસ એ નાના નાના ચરબીને નાના નાના ગોલકોમાં વિભાજિત કરી દે, જેને તૈલોદીકરણની પ્રક્રિયા કહેવાય. હવે એના ઉપર સ્વાદુ રસ આવે અને આ બધા રસ ભેગા થઈ અને કયો જોય? નાના આંતરડામાં. ક્યાં જોય? નાના આંતરડામાં. હવે એના પહેલા એક તમને પ્રશ્ન કહી દઉં કે યકૃતની ઉપર સોજો આવવો એટલે કમળો રોગ. જ્યારે એને કમળો રોગ થાય ને, જ્યારે કમળો રોગ થાય ત્યારે યકૃત ઉપર સોજો આવે. યકૃતને અસર કોણ પહોંચાડે? તો કમળો રોગ હોય ને, આ કમળો રોગ એ યકૃત પર સોજો આવે. યકૃત પર સોજો આવે. યકૃત એટલે લીવર. અને સ્વાદુપિંડ, જો સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ કરી દે તો ડાયાબિટીસ થાય. તો શું થાય? ડાયાબિટીસ. એટલે કે જો ડાયાબિટીસનો રોગ થાય તો સ્વાદુપિંડ ઇન્સ્યુલિનના ઉત્પાદનને બંધ કરી દીધું છે અને ડાયાબિટીસવાળા વ્યક્તિને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે. નહીં તો શું થાય? ડાયાબિટીસ વધી જાય. સમજણ પડે? ચલો હવે આપણે આગળ લઈએ નાનું આંતરડું. તો નાના આંતરડાની અંદર ખોરાક પ્રવેશે તો નાના આંતરડા વિશે શું કહે? તો કે નાના આંતરડાની અંદર 3 રસ હોય. નાના આંતરડાની અંદર સંપૂર્ણ પાચન થાય. નાના આંતરડાની 3 રસ હોય. એક લાઇપેઝ, બીજો એમાઇલેઝ અને ત્રીજો ટ્રિપ્સિન. પેપ્સિન ઉત્સેચક અને ટ્રિપ્સિન ઉત્સેચક બે ઉત્સેચક જે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલા છે, જેમાં પેપ્સિન ઉત્સેચક આ પેપ્સિન ઉત્સેચક જઠરમાં હોય અને ટ્રિપ્સિન ઉત્સેચક એ નાના આંતરડામાં હોય. ચલો હું આને સાફ કરી અને પછી નાનો આંતરડો ભણીએ. હવે આપણે નાનો આંતરડો. નાના આંતરડાની અંદર શું હોય? તો નાના આંતરડાની અંદર સંપૂર્ણ ખોરાકનું પાચન થાય. મોઢામાં અપૂર્ણ પાચન થાય, જઠરમાં અપૂર્ણ પાચન થાય, જ્યારે નાના આંતરડાની અંદર સંપૂર્ણ પાચન થાય. ચલો ધ્યાનથી સમજો નાનું આંતરડું. નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર હોય છે. બીજું, નાના આંતરડાની અંદર 3 ભાગ હોય. નાના આંતરડાના 3 ભાગ હોય. એક આવે સી આકારનું પક્વાશય, બીજું શું આવે? એક પક્વાશય, બીજું મધ્యాంત્ર અને ત્રીજું શેષાંત્ર. નાના આંતરડાની અંદર 3 આવે. એક પક્વાશય, બીજું
મધ્યાંત્ર અને ત્રીજું શેષાંત્ર. નાના આંતરડાના એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું. એક આવે સી આકારનું પક્વાશય, બીજું મધ્યાંત્ર અને ત્રીજું આવે શેષાંત્ર. આ શેષાંત્ર એ નાના આંતરડાનો સૌથી અંતિમ ભાગ, અને આ પક્વાશય જે સી આકારનું હોય છે. કેવા આકારનું હોય? સી, એબીસીડીના સી અક્ષર જેવું હોય છે. હવે સમજજો કે જ્યારે ખોરાક નાના આંતરડાની અંદર આવે છે, ખોરાક ક્યારે આવે છે? નાના આંતરડાની અંદર. ત્યારે નાના આંતરડામાં શું થાય? ખોરાક જ્યારે નાના આંતરડાની અંદર પ્રવેશે ત્યારે આ પક્વાશયની અંદર 3 ઉત્સેચકોનો આંત્રરસ દ્વારા 3 ઉત્સેચકોનો સ્ત્રાવ થાય. અહીંયા આંત્રરસ દ્વારા એટલે આંત્રગ્રંથિ દ્વારા આંત્રરસનો સ્ત્રાવ થાય. અને આ આંત્રરસ 3 કયા કયા? એક આવે એમાઇલેસ, ચલો હું અહીંયા લખું ને એમાઇલેસ. એક આવે એમાઇલેસ, બીજું આવે ટ્રિપ્સિન, અને ત્રીજો આવે લાઇપેઝ. હવે શું કરે? આ એમાઇલેજ હોય ને, જ્યારે ખોરાકનું સંપૂર્ણ આપણા મોઢામાંથી ખોરાક કાર્બોદિતનું અપૂર્ણ પાચન થઈ અને કયો ગયો? એ નાના આંતરડામાં ગયો. જઠરમાંથી પ્રોટીનનું અપૂર્ણ પાચન થઈને નાના આંતરડામાં ગયો, અને ચરબીનું પણ નાના આંતરડામાં ગયું. હવે શું થાય? હવે અહીંયા એમાઇલેજ કોનું પાચન કરતો હતો? તો કાર્બોહાઈડ્રેટનું, એટલે કાર્બોદિત અથવા સ્ટાર્ચનું, કાર્બોદિતનું. તો આ કાર્બોદિતનું એમાઇલેજ ઉત્સેચક શેમાં રૂપાંતરણ કરે? એમાઇલેજ ઉત્સેચક ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે. શેમાં કરે? ગ્લુકોઝ. તમને ભણાવ્યું હતું ને, માલ્ટોઝમાં રૂપાંતરણ કરે. માલ્ટોઝ એટલે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ વત્તા ડબલ ને શૃંખલા બનતી હતી. તો કાર્બોદિતનું ગ્લુકોઝમાં સંપૂર્ણ પાચન થાય નાના આંતરડામાં. જ્યારે ટ્રિપ્સિન ઉત્સેચક શું કરે? તો જે પ્રોટીન હતું, પ્રોટીનનું ટ્રિપ્સિન એ એમિનો એસિડમાં રૂપાંતરણ કરે. અને ચરબીનું આ લાઇપેઝ ઉત્સેચક ફેટી એસિડ વત્તા ગ્લિસરોલમાં રૂપાંતરણ કરે. આ મોસ્ટ આઈએમપી છે. આ 3 દરેક પરીક્ષામાં હોય ને હોય જ, કોઈ પણ પરીક્ષામાં. હવે યાદ રાખવાનું, નાના આંતરડાની અંદર જટિલ ઘટકો, જે બધા જટિલ ઘટકોનું એકદમ સરળ ઘટકોમાં રૂપાંતરણ થઈ ગયું. જટિલ ઘટકો એટલે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો. હવે એમનું સરળ ઘટકોમાં રૂપાંતરણ થવું એટલે જુઓ, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ગ્લુકોઝ સરળ ઘટક કહેવાય કારણ કે જલ્દી શરીરની અંદર લોહીમાં તૂટી જાય. પ્રોટીન એનું એમિનો એસિડમાં, જે શરીરના બંધારણમાં કામ આવે. ચરબી જે ફેટી એસિડ અને ગ્લિસરોલ, આ એ પણ સરળ ઘટકો કહેવાય. આ રીતના 3 સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે. હવે શું થશે? પછી જે આ નાનું આંતરડું હોય, વિચારો આ નાનું આંતરડું, તો નાના આંતરડાની અંદર આવા આંગળી જેવા પ્રવર્ધો રહેલા છે, જેનું નામ છે રસાંકુરો. આનું નામ છે રસાંકુરો. આ રસાંકુરો એટલે આંગળી જેવા પ્રવર્ધો. હવે આ શું કરે? જે પાચિત ખોરાક એટલે કે જે આ ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ અને ગ્લિસરોલ, આ બધાનું શું કરે? શોષણ કરે. આની અંદર શોષણ થાય, એને કહેવાય અભિશોષણ. એટલે આ બધા ગ્લુકોઝ, એમિનો એસિડ અને ફેટી એસિડ અને ગ્લિસરોલનું શોષણ કોણ કરે? રસાંકુરો, જે આંગળી જેવા પ્રવર્ધો રહેલા છે, જે નાના આંતરડામાં છે. તો આમ નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. અને જેનું પાચન ન થયું તે હવે કયો જશે? મોટા આંતરડામાં. તો નાનું આંતરડું એ મોટા આંતરડા સાથે કયા ભાગ સાથે જોડાયેલું છે? તો શેષાંત્ર. નાના આંતરડાનો અંતિમ ભાગ એટલે શેષાંત્ર. અને આ શેષાંત્ર સાથે જોડાયેલું છે મોટું આંતરડું. કોની સાથે? શેષાંત્ર સાથે મોટું આંતરડું જોડાયેલું છે.
અને જે જગ્યાએ મોટું આંતરડું શિશાંત્ર સાથે જોડાયેલું છે ત્યાં કયો વાલ્વ આવેલો છે? તો ઇલિયોસિકલ વાલ્વ દ્વારા જોડાયેલું છે. કયો વાલ્વ? તમારી ચોપડીમાં નથી પણ એક્સ્ટ્રા છે કે જે જગ્યાએ નાનું આંતરડું લાલ અને મોટું આંતરડું બ્લુ, નાનું આંતરડું અને મોટું આંતરડું જ્યારે જોડાય છે ત્યારે આ વાલ્વ કયો આવેલો છે? અહીંયા ઇલિયોસિકલ વાલ્વ. કયો વાલ્વ? ઇલિયોસિકલ વાલ્વ દ્વારા જોડાયેલું છે. ઇલિયોસિકલ વાલ્વ દ્વારા જોડાયેલું છે. હવે આપણે ભણવાના છીએ મોટું આંતરડું. તો મોટું આંતરડાની અંદર શું હોય? મોટું આંતરડું. મોટા આંતરડાની અંદર પણ 3 ભાગ હોય. જેમ નાના આંતરડામાં 3 ભાગ હતા ને એ જ રીતે મોટા આંતરડાની અંદર પણ 3 ભાગ હોય. કયા કયા? પહેલું આવે એધાંત્ર, બીજા નંબરનો ભાગ આવે કોલોન અને ત્રીજા નંબરનો ભાગ આવે શિશાંત્ર, મળાશય. ત્રીજા નંબરનો ભાગ આવે મળાશય. જેમ નાના આંતરડાની અંદર 3 ભાગ હતા એ જ રીતે મોટા આંતરડાની અંદર પણ 3 ભાગ હોય છે. એક છે એધાંત્ર, કોલોન અને મળાશય. નાના આંતરડાનો અંતિમ ભાગ કયો? તો નાના આંતરડાનો અંતિમ ભાગ શેષાંત્ર. નાના આંતરડાનો અંતિમ ભાગ શેષાંત્ર અને મોટા આંતરડાનો પ્રથમ ભાગ એધાંત્ર. તો અહીંયા શેષાંત્ર અને એધાંત્ર બંને જોડાય અને તે નાનું આંતરડું અને મોટું આંતરડું એકબીજા સાથે જોડાય, જેનો અંતિમ ભાગ શેષાંત્ર અને શરૂઆતનો ભાગ એધાંત્ર બંને જોડો હોય ત્યાં કયો વાલ્વ આવેલો હોય? તો ઇલિયોસિકલ વાલ્વ. ઇલિયોસિકલ વાલ્વ. ઇલિયોસિકલ વાલ્વ દ્વારા જોડાય છે. હવે મોટા આંતરડાની લંબાઈ કેટલી? મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર હોય છે. 1.5 મીટર લંબાઈ ધરાવે 1.5 મીટર લંબાઈ ધરાવે છે. તો મોટા આંતરડાનું કાર્ય શું? તો મોટા આંતરડાનું કાર્ય અર્ધપાચિત અથવા જે અપાચિત ખોરાક આવે છે, જેનું પાચન થતું નથી તેવા અપાચિત ખોરાકમાંથી પ્રવાહીનું શોષણ કરે છે. પાણીનું શોષણ કરે છે. જે અર્ધપાચિત ખોરાક છે, અપાચિત ખોરાક છે, આ અપાચિત ખોરાકમાંથી પ્રવાહીનું શોષણ કરે છે. ચલો આટલા સુધી પરફેક્ટ. હવે એધાંત્ર, કોલોન પછી આવે મળાશય. મળાશય પણ એક મોટા આંતરડાનો જ ભાગ છે. જ્યારે ખોરાક એધાંત્રમાં એન્ટર થાય ત્યારથી કોલોન સુધી અને મળાશય સુધી શું થાય છે? પાણીનું શોષણ કરે છે. જ્યારે મળાશયની અંદર અપાચિત ખોરાકનો સંગ્રહ થાય છે અને લાસ્ટમાં મળદ્વાર દ્વારા અપાચિત ખોરાકનો ત્યાગ થાય છે. હવે સમજો, મળની અંદર દુર્ગંધ આવતી હોય અને એ દુર્ગંધ કયા તત્વના લીધે ઉત્પન્ન થાય? તો મળની અંદર સ્કાઇટોલ નામનું ફિનોલિક સંયોજન આવેલું છે અને આ સંયોજન મળમાં સ્કાઇટોલ નામનું, જે આપણા શરીરની અંદર સ્કાઇટોલ નામનું ફિનોલિક સંયોજન છે, જે મળમાં દુર્ગંધ ઉત્પન્ન કરે છે. મળમાં દુર્ગંધ ઉત્પન્ન કરે છે. ચલો અહીંયા આપણે આટલા સુધી પાચન તંત્ર પૂરું થાય છે. હવે નેક્સ્ટ આવશે નેક્સ્ટ વિડીયોમાં, આગલા વિડીયોમાં.